નીંદર આવી ગઈ। તો મહાદેવજીને થયું કે તો હુંકારો કોને પૂર્યો, એટલામાં તો એનામાંથી બચ્ચું બારે આવે છે સુખદેવજી સ્વરૂપે અને ભાગવા લાગે છે। મહાદેવજી એના પાછળ દોડે છે કે હવે આને મૂકીશ નહીં, મેં આખી સૃષ્ટિને સુડાવી નાખી પણ આ જો અમર કથા સાંભળી ગયો છે આને હું છોડીશ નહીં। ભાગતા 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 આવે છે વ્યાસજીના આશ્રમમાં। વ્યાસજીના ધર્મપત્નીને કહેવાય છે કે બગાસું આવ્યું, એમના ઉદરમાં સુખદેવજી આવી ગયા। વ્યાસજીના આંગણે મહાદેવજી આવે, વ્યાસજી આવીને વંદન કરે કે ઓહો પ્રભુ તમે આજ પધાર્યા છો, શું વાત છે? કે એક પોપટ મહાદેવજી કહે છે કે સુખ નાનું બચ્ચું અહીંયા ઉડીને આવ્યું છે, એ તમારા દેવીના ગર્ભમાં આવી ગયું છે, હું આજે એને છોડીશ નહીં, કેમ કે એ મારી અમર કથા છળ કપટથી સાંભળી ગયો છે। તો વ્યાસજી સમજાવે છે કે પ્રભુ તમે જ કહો છો કે એ અમર કથા સાંભળી ગયો છે, જો હવે તમે એને મારશો તો તમારી અમર કથાનું શું મહત્વ? હવે મરશે તો અમે નહીં, જો મારશો તો તમારી કથાનું શું મહત્વ? એના કરતા વિધિના વિધાન જે લખ્યા છે એ થઈને રહેશે। મારી પણ જે પ્રાર્થના હતી કે તમે પણ મારા ઘરે દીકરા સ્વરૂપે આવો, તો પણ આજ પણ એ જ છે, તમારો જ અંશ છે।